વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમીન પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 9ના ભાજપના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વડોદરા શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલરો પૂર્ણિમાબેન આયરે, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ, લાલાભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાજેતરમાં જ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઉત્કૃષ્ટ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા 500 જેટલા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્નો તથા ભેટ આપીને સન્માનિત તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જ્યારે વિધવા બહેનો, દિવ્યાંગજનો તથા જરૂરિયાતમંદ પરિવારના આશરે 10,000 બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્મૃતિચિહ્નો તથા નોટબુક વિતરણને લઈને વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરું સ્મિત જોવા મળ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો આભાર વ્યક્ત જ્યારે શિક્ષણની વાત થઈ છે ને, તો માનનીય રાજેશભાઈ પરમિશન માંગુ છું, કારણ કે મેં પહેલાં કીધું છે શિક્ષક છું એટલે માઇક જોઈને બોલવાનું મારી પાસે સરકારી લાયસન્સ છે, એટલે ફરી પરમિશન માંગુ છું. આટલો બધો જ્યારે પરિવાર ભેગો થયો છે અને એમાં મને જ્યારે દીકરા કરો છો તો તેની સાથે સાથે જે નોટબુકોનો પણ વિતરણ કાર્યક્રમ છે તે અંતર્ગત ताली पाड़ो यार, हमारा दिखो मेडल दे रहे हैं आज. तो हुए थे, अच्छा हुआ मैंने नजारा नहीं देखा. यूं तो संवरने का शौक मुझे भी बहुत है, क्या करूं मैंने आईने में अपना चेहरा नहीं देखा. जेने भगवाने सरस मजानो शरीर आप्યું છે. भारत माता की. चौहान स्नेहलवा, जादव ध्वनि, माननीय अध्यक्ष महोदय श्री बेटा थोड़ा हमारे बेनी वच्चे या भाई बका थोड़ी आम भाई तमे आम रहो भाई आ तमाम बाळकोने सन्मानित करे છે. તાળી પાડશો મિત્રો, તાળી મારતા જાશો બધા આગળ દિવસ. ओके डन आई जाओ बका ये ऊभी रहे राठवा ध्रुवी किरणભાઈ પ્રજાપતિ મીત ખૂબ નાનો મારો મીત આવી રહ્યો છે. પ્રજાપતિ મીત બસ પતી ગયું. બસ પતી ગયું. ओके डन राठवा ध्रुवी, प्रजापति मीत,
એડમિશન અમે અપાઈ શક્યા છે. એટલે આ રાઇટ ટુ એજ્યુકેશન માનનીય પ્રધાનમંત્રી શ્રીનું જે એક જે ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટેનું કે જે અમારા તેજસ્વી તારાને પણ સન્માનિત કરી લો. થેન્ક યુ. હવે ચોપડા નોટબુકનું વિતરણ શરૂઆત કરીશું. માન્ય ધારાસભ્ય જો આપ હાજર હોય તો ઉભા થશો પોતાની જગ્યાએ. શર્માતીર અનંત ખંડેલવાલા, અનંત ખંડેલવાલ, દેવકર દરજી જાડલ છે. દરજી જાડલ 12 કોમર્સ. દરજી જાડલ 12 કોમર્સ. સિરંગભાઈ આરે આપ પણ જોડાવશો. જોરદાર તાળી અધ્યક્ષ મહોદય માટે. કંકુ કોરસ કેસર દીવો અમને જડ્યો નહીં અને તમે બારને આવીને ઊભા તો હવે તમને આંસુઓથી પોખી લીધા છે. એકવાર જોરદાર તાળી અધ્યક્ષ મહોદય માટે શ્રી. ભાઈ દીકરી મેડલ ફેરે છે યાર, તમે તાળી નથી વાગતા. હા ધ્યાન આપજો બેટા, ધ્યાન આપજો. સાયન્સ વાળાએ તો અભિપ્રાય આપ્યા. પુનઃ એકવાર ગણરાજની બજાવશો બાળકને, કારણ કે સાયન્સની અંદર સિદ્ધિ હાંસલ કરવી કૃષાંત છે. કૃષાંત સેનાગારી અને રાજેશભાઈ બંનેને વિનંતી કરીશ તેઓનો પુષ્પગુચ્છ સમર્પિત કરીને સ્વાગત. મિત્રો તાળીઓના ગડગડાટથી બજાવી દેશો. સાલ પણ ઉડાડીને સન્માન કરીશું. નોખી અમારી રીત અને રિવાજ અમારા નોખા. આપના સ્વાગતમાં તો અમારા શબ્દો જ કંકુને ચોખા. તાળી અમારા આ તેજસ્વી તારલાને સન્માનિત કરશો. એકવાર જોરદાર તાળીઓથી બજાવી દેશો. વાહ. દસ અને 12 ના તેજસ્વી તારલાઓનું સન્માન અને નોટબુક વિતરણનો આ કાર્યક્રમ જગ્યા પર જ્યાં બેઠા છો ત્યાં ઉભા થઈ જશો. પહેલા તો આપ સર્વેનો મેં સ્વાગત કરીએ છીએ. હું જે નામ બોલું એ પોતાની જગ્યા પર હાથ ઊંચો કરી અને ખાલી ઉભા થશો. હે ભૂપેન્દ્રભાઈ સોલંકી, હે ભૂપેન્દ્રભાઈ સોલંકી જે નોટબુક વિતરણ માટે છે એની વાત કરું છું મેં. હે ભૂપેન્દ્રભાઈ સોલંકી, પૂર્વા રેડ્ડી, જોરદાર તાળીથી બજાવી લઈશું. ત્યાં અમને રાઠવા રોડક બિનતીભાઈ એલએમડી વિદ્યાલયના સ્ટુડન્ટ અને ખૂબ સાયન્સની અંદર ઉજ્જવળ ભવિષ્યની જે સિદ્ધિ હાંસલ કરી છે. વધારે
ઊંચાઈ ઉપર પહોંચે એવી પ્રાર્થના. થેન્ક યુ બેટા. वाह, तूफान से टकराने की आदत हो गई है, फिर किनारों से क्या लेना. वास्ता आप जैसे बच्चों से रखते हैं, फिर सितारों से क्या लेना. जोरदार ताली से बता मेरे सबको एक बार. राठौड़ वैशाली, झरना कल्पेशભાઈ પરમાર. હા, झरना कल्पेशભાઈ પરમાર. તાળીઓના ગગડાથી બતાવી દેશો. હજુ તાળી ઓછી પડશે મિત્રો, તાળી પણ થવી જોઈએ. કારણ કે માર્ક સાયન્સ અને એમાં આટલા બધા પર્સન્ટેજ મેળવવા તેઓને મેડલ, સર્ટિફિકેટ, નોટબુક અને મોમેન્ટો. આહા, થેન્ક યુ. નગરી છે, સંસ્કારી નગરી છે. એટલે તમે જુઓ કે સાઈનાથ એજ્યુકેશનના માધ્યમથી વડોદરા શહેરની અંદર જન્મથી માંડીને મૃત્યુ સુધીની સેવા એ સાઈનાથ એજ્યુકેશન કરતી હોય છે. આજે અમને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યાની અંદર અમે 1 લાખથી વધારે લોકોને નોટબુકો આપવાના છે. એટલે 15,000 વિદ્યાર્થીઓ સુધી અમારી નોટબુકો પહોંચવાની છે. એમાં દિવ્યાંગો છે, સાથે સાથે ડાયવર્સ છે, પછી સાથે જે લોકો અનાથ છે, અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9માં અને જે પણ વિડો લેડીઝ છે આખા વડોદરામાંથી, પાદરાથી આવે, કરજણથી આવે, દરેક વિધવા બહેનોને પણ અમે નોટબુકો વેચાણ કરી છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે આ વખતે અમે રાઇટ ટુ એજ્યુકેશન એક એવું છે કે સમગ્ર વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર કદાચ 1500માંથી અમે લોકો જે 1300 લોકોના અહીંયા રાઇટ ટુ એજ્યુકેશનમાં કર્યામાં 1000 જેટલા વિદ્યાર્થીઓને સક્સેસફુલી એડમિશન મળ્યા છે. એક વિદ્યાર્થીને ભણાવવા માટે આપણે ડોનેશન આપીએ તો બી 40,000, 50,000 રૂપિયા આપવું પડે ખાનગી સ્કૂલોમાં. ત્યારે અમારી સમગ્ર ટીમે, ખાસ કરીને વિદુષી જે પુરોહિત છે અને શ્રીરંગની સમગ્ર ટીમ દ્વારા સવારથી માંડીને રાત સુધી 1 મહિના સુધી મહેનત કરીને જે 1000 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા છે, એના માટે હું સાઈનાથની ટીમને, સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આજે તેજસ્વી તારલાઓનું પણ અમે કર્યું છે. એમાં 1000 વિદ્યાર્થીઓને જે તેજસ્વી તારલા છે અને 1 લાખ નોટોનું આજે સાઈનાથ એજ્યુકેશન દ્વારા ગરીબ મધ્યમ વિસ્તારના લોકોને બધાને આપવામાં આવ્યા છે. તો વડોદરા શહેરના તમામ મીડિયાનો મને આભાર માનીએ છીએ કે દર વખતે અમારા વિષય, અમારો સબ્જેક્ટ લોકો સુધી પહોંચાડે છે અને આટલી સંખ્યામાં લોકો આવે છે. તો ફરી એકવાર સમગ્ર વિદ્યાર્થીઓને અમે સુંદરકાંડ દ્વારા પણ એ લોકોને કરીએ છીએ. સ્કૂલોમાં 10મા ધોરણ, 12મા ધોરણ વખતે બી અમે લોકોને પ્રોત્સાહિત કરે છે. આજે એક્ઝામ પછી બી, એક્ઝામ પહેલા પણ અને શરૂઆતથી પણ. તો આજ વડોદરા શહેરની હું આપણે બી કહું છું આપણા માધ્યમથી કે આપણા વિસ્તારમાં પણ કોઈ બી ગરીબ વિદ્યાર્થી હોય તો આપણે એને ભણાવજો, એને ખૂબ સલાહ આપજો, એને જે કંઈ હોય 2 ચોપડા બી આપજો. તો ભગવાન હર હંમેશા વિદ્યા, વાણી, વિવેક, વ્યવહાર અને વચન આ એક ખૂબ મોટી વસ્તુ હોય છે કે જેનાથી આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી બન્યું છે. તો આજના દિવસે ફરી એકવાર સર્વે તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની, સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, અમારા શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ, શ્રીરંગ આયરે, સાઈનાથ એજ્યુકેશન ટીમ, જયેન્દ્રભાઈ, લાલાભાઈ, અમારા નૈનાબેન, પૂર્ણિમાબેન અને સર્વે સમગ્ર સાઈનાથની ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર વડોદરા શહેરવાસીઓને શુભેચ્છા પાઠવું છું. જય સાઈનાથ. આજે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી 10મા 12માના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો અને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે સાથે 15,000થી વધુ વિદ્યાર્થીઓને 1 લાખથી વધુ ચોપડા વિતરણનો કાર્યક્રમ પણ આજથી પ્રારંભ થયો છે.
આ કાર્યક્રમ શ્રી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ અને એમના ટ્રસ્ટના માધ્યમથી, એમના સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો છે. બાળકોને પ્રોત્સાહન આપવું એ ખૂબ જરૂરી હોય છે. માતા પિતા તો પ્રોત્સાહન આપતા જ હોય છે, પરંતુ આવા સમાજના શ્રેષ્ઠીઓ પણ જો બાળકોને પ્રોત્સાહન આપે તો બાળકોને ઓર આગળ વધવાનો એક પોતાનો મજબૂત ઈરાદો બનતો હોય છે. આજે આપણે હમણાં અનુભવો પણ સાંભળ્યા કે જ્યારે માતા પિતા એમને કોઈ વાત કરે છે અને સમાજના શ્રેષ્ઠીઓ વાત કરે છે તો બાળકોને એક અલગ પ્રકારનો એક ઉર્જા નિર્માણ થતું હોય છે, જેનાથી એક સુંદર ભવિષ્ય પોતાનું પણ બને છે, સાથે સાથે દેશનું પણ બને છે. અને આ માધ્યમથી હું સૌ બાળકોને, સૌ વિદ્યાર્થીઓને, વાલીઓને કહેવા માંગુ છું કે આપણે કોઈ પણ કાર્ય કરીએ દેશ પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી રાખીને કરીએ તો આપણે જરૂરથી આપણે પણ આગળ વધીશું અને દેશ પણ આગળ વધશે. ધન્યવાદ. રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા આ ટ્રસ્ટ હંમેશા ગરીબોની મદદ કરવા માટે ચલાવવામાં આવે છે. આજે નોટબુક વિતરણ અને એની સાથે તેજસ્વી તારલાઓનું સન્માન પણ જે વોર્ડ નંબર 9માં સોસાયટીએ જે છોકરાઓ ભણી રહ્યા છે એની ચિંતા કરીને 6 નોટબુક ધોરણ અનુસાર પહોંચાડવાનું ભગીરથ કાર્ય અને આશરે 1 લાખ જેટલી નોટબુક વિતરણનું આજથી સંકલ્પ કરીને સોસાયટીએ નોટબુક પહોંચવાની છે. હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું. શિક્ષણના ક્ષેત્રની અંદર કરો એટલું ઓછું છે અને એમાં પણ જ્યારે દાતાઓના માધ્યમથી રાજેશભાઈ અને શ્રીરંગભાઈ એક ટ્રસ્ટના માધ્યમથી જ્યારે હજારો લાખોની સંખ્યામાં નોટબુક હજારો છોકરાઓમાં વિતરણ થાય છે તો ક્યાં ને ક્યાં એક ગરીબ બાળકની જરૂરિયાત છે એ મુજબ એને ચોપડા પણ મળી રહેતા હોય છે. તો હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું. વિનામૂલ્યે નોટબુક વિતરણ તેમજ તેજસ્વી તારલાઓના સંદર્ભમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લગધીરસિંહ ઝાલા, ઉપરાંત લાલાભાઈ, વિજયભાઈ પટેલ, આ તમામ લોકો આજના દિવસે મુખ્ય મહેમાન તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. આ એવા વિદ્યાર્થીઓનું સન્માન છે કે જેઓ બોર્ડ એટલે HSC અને SSC ની એક્ઝામની અંદર, એટલે કે 10th અને 12th ની એક્ઝામની અંદર જે ટોપર થયેલા છે, જે વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેશન આપવા માટેના અમારા થકી પ્રયત્ન થતા હોય એવો જ આજના દિવસે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેવી રીતે કૃષ્ણ ભગવાને પણ જે અર્જુન ને મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે કે મહાભારતની અંદર જ્યારે અર્જુન પણ યુદ્ધ કરવા માટે, જ્યારે પોતાના જ લોકોની સામે લડવા માટે જ્યારે શસ્ત્ર સાઈડ પર મૂકી દીધા હતા, ત્યારે કૃષ્ણ ભગવાને જ્ઞાનરૂપી ગીતાનું તેમને પરિચય આપીને તેમને જ્ઞાનરૂપી ગીતા સંભળાવી અને ત્યારબાદ તેઓ પણ તે વિદ્યારૂપી તે લડવા માટે આગળ વધ્યા અને એવી રીતે પાંડવો કૌરવોને હરાવીને મહાભારત જેવું યુદ્ધ જીત્યા. તો એવી જ રીતે આ બાળકોને અમે મોટિવેશન રૂપે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કેમ કે તમામ બાળકો કોઈ ફીસથી લઈને સ્ટ્રગલ કરતું હોય છે, તો કોઈ પોતાના પિતાને જે ફાઇનાન્શિયલ ઇન્કમ હોય છે તેનાથી તકલીફોના કારણે સ્ટ્રગલ કરતા હોય છે. એટલે પોતાના અલગ અલગ સ્ટ્રગલની અંદર પણ આટલા વધારે પર્સન્ટેજ લાવીને સમાજની એક પ્રતિનિધિત્વ કરતા હોય, સમાજની અંદર પોતાના પરિવારનું નામ રોશન કરતા હોય એવા તમામ બાળકોનું સન્માન સમારોહનો કાર્યક્રમ કર્યો હતો. સાથે વિધવા વિકલાંગ તકતા જે માતા બહેનો છે, ભાઈઓ બહેનો છે, તેમને પણ આજના દિવસે અહીંયાથી નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે. સાથે ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર આવેલી તમામ જે સોસાયટીઓ છે, એટલે કે 1 લાખ કરતા પણ વધારે લોકોને નોટબુક વિતરણનો કાર્યક્રમની અંદર અમે નોટબુક વિતરણ કરવાના છે. જે પણ સોસાયટીને પોતાના સોસાયટીની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમમાં લાભ લેવો હોય તો પોતાનો નામ, નંબર અમારા કાર્યાલય પર લખાવે. છોકરાઓ જે પણ. મારું નામ ધ્યાના પ્રતિકુમાર ઠક્કર છે અને આજે સન્માન કરવામાં આવ્યું તો બહુ સારું લાગ્યું કે અમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને હરેક રીતે સપોર્ટ કરવામાં આવે છે. તો અમને બધા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે કે વાંચવું જોઈએ, આગળ વધવું જોઈએ અને આગળ વધે તો પોતા માટે, પોતાના પેરેન્ટ્સ માટે અને સમાજ માટે બી બહુ સારું કામ કરી શકીએ છીએ. અને પછી કે અમને લોકોને સન્માન કરે તો બધા બીજા વિદ્યાર્થીઓને પણ એવું થાય કે આવતા વખતે અમને પણ સન્માન કરશે. પોતાને ટીવીમાં કે કશે બી જોવાનું, ન્યૂઝપેપરમાં જોવાનું બધાનું સપનું હોય અને એ રીતે પેરેન્ટ્સનું બી સપનું પૂરું થાય. એમણે બી પોતાના છોકરાઓથી ઉમ્મીદ રાખી હોય તો એમને બી સારું લાગે.
રાજેશ સર બહુ સારું કામ કરે છે. આ ખાલી સન્માનિત માટે નહીં, વિદ્યાર્થીઓ માટે નહીં, પણ હરેક બધી રીતે બી દિવ્યાંગ હોય કે કોઈ પણ હોય બધા માટે સારું કામ કરે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે તો બહુ સારું છે, સારું લાગ્યું. તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? કે બહુ વધારે સ્ટ્રેસ નહીં લેવાનું અને સારી રીતે વાંચવાનું અને પોતાના રીતે બહુ એ રીતે નહીં કે મારે કરવાનું જ છે કે આવું નહીં થાય તો શું થશે એવું વિચારશે તો નહીં જ થાય. એના કરતાં બધું નોર્મલી જે રીતે ચાલે છે પોતાની મહેનત કરવાની તો બધી રીતે બધું આપણને મળે. પ્રજેશ કુમાર શાહ છે. આજે અમને રાજેશ આયરે સર અને બીજા લોકોએ તેજસ્વીની તારલાઓ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આજે અમે જે 12થમાં સારા પર્સન્ટેજ મેળવ્યા તે બદલ અમને સન્માનિત કરવામાં આવ્યા છે અને આ ફંક્શન મને ખૂબ જ ગમ્યું એમ કે સન્માનના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં બટ આ પ્રસંગના કારણે અમારા જેવા અત્યારે જે મહેનત કરી રહ્યા છે અને આવતા વર્ષ જે નેક્સ્ટ જનરેશન છે જે મહેનત કરશે એ લોકોને પણ એન્કરેજમેન્ટ મળશે કે ના અમારે બી કશું કરીને બતાવવું છે, અમારા પેરેન્ટ્સનું નામ, અમારા સમાજનું નામ રોશન કરીને બતાવવું છે. તો તે બદલ આવા ફંક્શન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ખૂબ જ સારું ફંક્શન છે એમને.